વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય 52માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સયાજીબાગ ખાતે જ્યારે આ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવીન અને અત્યાધુનિક શિક્ષણની પદ્ધતિ અંતર્ગત અલગ અલગ રીતે પ્રોજેક્ટની સાથે બાળકોને ઉમંગ આવે, ઉત્સાહ આવે, ભણવા પ્રત્યેની રુચિ જાગે તે માટેના અલગ અલગ આયોજનો થયા છે। તમામ મહાનુભાવોની સાથે સાથે બાળકો પણ ઉપસ્થિત રહ્યા છે। સયાજીબાગ ખાતે સયાજી કાર્નિવલ 52માં બાળમેળો ચાલી રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે। મહાનુભાવો સાથેના ટોક શો, અંતાક્ષરી, कौन बनेगा ज्ञानपति, ટેલેન્ટ હન્ટ, વાનગી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત બાળકો દ્વારા હાલમાં ચાલતા કુંભ મેળા એ વિશેષતા અને સંપૂર્ણ માહિતી પ્રોજેક્ટના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું છે, જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા બુલેટ ટ્રેનનો પણ બાળકો દ્વારા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। આ ઉપરાંત વિવિધ જ્ઞાનસભર સ્ટોલ્સ આ મેળામાં ઉભા કરવામાં આવ્યા છે। આ પ્રસંગે વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા, વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, શ્વેતાબેન પારગી, સાથે જ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બાળમેળાની મુલાકાત લીધી હતી। આજે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળમેળાનું શુભ શરૂઆત થઈ છે। અલગ અલગ પ્રકારના 73 થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 50,000 થી પણ વધારે બાળકો ભણે છે અને 119 થી વધારે સ્કૂલોમાં બાળકો ભણી રહ્યા છે। ત્યારે અને આટલું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને તેવા ભણતરની સાથે સાથે આ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે। અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બાળકો દ્વારા બાળકોના માટે સમર્પિત આ બાળ મેળામાં અને આનંદ મેળામાં આપણે બધા આવીએ અને 26મી તારીખે રાત્રે સ્ત્રી શિક્ષણ પર અતિશય મહત્વનો અને ભવ્યથી ભવ્ય લેસર શોનું આયોજન કર્યું છે, જેમાં વડોદરા તમામ વડોદરાવાસીઓ આપણે ભેગા થઈને લેસર શો માનીએ। થેન્ક યુ। આજે સયાજીબાગ ખાતે 52માં બાળ મેળાનું ઉદ્ઘાટન સમારંભમાં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે। બાળ મેળો એ વડોદરાની આગવી ઓળખ છે। સમગ્ર દેશની અંદર આ પ્રકારનું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે। અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચીંધી હોય, ત્યારે આ બાળ મેળાની અંદર પણ એવા ઘણા બધા દિશા સૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે। હું સમગ્ર વડોદરા વાસીઓને અપીલ કરું છું કે આવો 24, 25, 26 તારીખના બાળ મેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો, બાળકોની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ છે એમને એમનું જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન આપો। ધન્યવાદ। અમે આ સ્કાય ટ્રેન બનાવેલી છે અને ભારતીય રેલના વિવિધ સ્વરૂપો બનાવેલો છે। અમે બધી ભારતની બધી ટ્રેનો લક્ઝરીના પ્રોજેક્ટ બનાવેલું છે। અમને તો આમાં બહુ મહેનત લાગેલી છે અને અમે 6 લોકો મળીને આ પ્રોજેક્ટ બનાવેલો છે। આ ટ્રેનો વિશે માહિતી તમને મળે એટલા માટે અમે આ બનાવેલું છે। હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું। એક અડધો મહિનો થયો છે। પઠાણ જોહર।